રહી જાય એટલે છના છ જશે ને કે વાત સાચી. પછી બેટા તારી ઘરે રાજકુમાર જેવો દીકરો આવશે એટલે સાથ થઈ જાવ. એ કહે દાદા મારી ઘરે રાજકુમાર જેવો દીકરો આવશે તો તમારો ગોબો નહીં ઉપડી જાય. દાદા કે હાલે ટીવી ભેગું થાય, ટીવી શરૂ કરીને ન્યા બે અહીંયા નહીં આવતો હવે. આ બેનો મસ્ત બુદ્ધિ બહુ બેનો. કારણ કે જો મોટા મોટા વાળ રાખે પાછળ અંબોડો એટલે બુદ્ધિનો સંગ્રહ કરે. હમણાં તો રામદેવજી મહારાજ કહે ને કે યોગા કરો યોગ ને નાચે રોગ. તે બધી બેનો બેઠ બેઠ નખ ઘસતા હતા આમ નખ. એટલે મેં પૂછ્યું મેં બેનો શું કરો છો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ એટલે વાળ કાળા થાય અને વધે. એક બેન નહોતા ઘસતા, એક બેન આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ આમ બેઠા? કે મારે વધારે નખ ઘાય મૂછું મળી ઉગવા. જે ફાવે ધંધો કરાય બીજો ન કરાય એમ. હવે હાથ માલ સાહેબ બિલ્ડિંગ ને બે પતિ પત્ની ઉપર બેઠેલા અને જો બેનો નો સ્વભાવ હોય આપણે જે બાજુ જોઈએ એ બાજુ તરત જોહે. તે ઓલા ભાઈ આમ બારીમાંથી જોતા હતા, નીચે ગધેશભાઈ ચરતા છે. એટલે બેને કીધું શું જોવો છો? શું છે? કે કાંઈ નથી, કે તારો ભાઈ આવે છે. ખાસ પકડજો બુદ્ધિની વાત આલે છે. આમાંથી આપણે શું લેવું એ લેવા જેવી વાત છે. બેન ને એમ છે મારા ભાઈ હમણાંથી નથી આવે, કદાચ ને આવતા હોય. અને બેને બારીમાં જોયું તો ગધેશ કુમાર. તો બેન એને કહેતા હોશિયાર લાશ કાઢી ગયા. એને ઘરવાળાએ કીધું કેમ લાશ કાઢી ગઈ? કે તમને ઓળખવામાં ભૂલ પડી, મારા હારા છે. પછી તો ઓલો એવો હરારી ગયો. આ બુદ્ધિ છે સાહેબ. આપડા તો હાવ ઝીણો તો આખું સમજાય ને સમજાય. એક હમણાં સાહેબ સુરતની સોસાયટીમાં પાણીનું ટેન્કર આવ્યું રાત્રે, અને એમાં કઈક ઝેરી કેમિકલ ભળી ગયું. રાત્રે જેણે જેણે પાણી પીધું બધા મરી ગયા. સોસાયટીમાં રાત્રે 2 વાગે ઘોંઘાટ થયો, બધા ભેગા થઈ ગયા. એમાં એક ભાઈ જાય ગયો અને સોસાયટીમાં અંદર ગયો. પૂછ્યું ભાઈ હું થયું? કે કેમિકલ ભળી ગયું, જેણે જેણે પાણી પીધું હશે એ મરી ગયા છે. એ કે ઓકે બીજું કઈ નથી ને? કે ના. પછી એને ઘરે ગયો તેની પત્ની કીધું કેમ ક્યાં ગયા? શું હતું? ગાંડી કાંઈ નહોતું, પાણી પીને હોઈ જા ને. બેન પાણી પીને હોઈ જાય, હજી હું તો હજી ને રાખતા. આ બધા બુદ્ધિ છે સાહેબ. વાત મારે ખાલી એક જ નાની અશોકભાઈ ને મારે ખાસ ફરમાશ હતી. હમણાં તો એક બાપા રામ નો બોલે, ગમે એમ કરો ને તો રામ બોલે. હાવ મરણ પથારિયા પડેલા હાવ. એમાં એના છોકરા સાહેબ ભક્તવાન સાહેબ, ભક્તિમય માણસો. છોકરા એવા બાપા રામ બોલો, રામ તો વિમોનો નો આવડે. બાપો બોલો નહીં રામ, હાવ શેલી મરણ પથારી. નાનો છોકરો હતો એ બહુ હોશિયાર માણસ. રામસાગર લાવીને કીધું બાપા આ જો આ શું છે? તો રામસાગર એમ કહે ને તો અંદર વચ્ચે રામનું નામ આવી જાય અને બાપા રામનું નામ બોલે મોક્ષ મળી જાય. લાવ્યો રામ પાત્ર લાવ્યો. બાપા જો તો શું છે આ? હકોરું છે. કે બાપો ઓલો મોટો ભાઈ કે ભાઈ બાપો નો માને, બાપ કરતા હું મોટો છું. મોટો દીકરો બોલ્યો. અને સાંભળજો સાહેબ, મોટો દીકરો બાપ કરતા મોટો કહેવાય. એનો અર્થ એ થાય મોટો એટલે કેમ મોટો સાહેબ? બધા હું બુદ્ધિની પ્રાકાષ્ઠાઓ બેઠી કેવા. મોટો હોવાનું કારણ એ છે કે દીકરાનો કે દીકરીનો મોટો પેલો જન્મ થાય ને એ પછી ઓલો બાપ થાય, એટલે એની કરતા મોટો કહેવાય. ભાઈ હું ઓળખું બાપા નો રામ બોલે તાકે તમે ચિંતા ન કરો, મોટા ભાઈ બધું કરીએ છીએ. પછી નાનો ભાઈ હોશિયાર ભાઈ રામસાગર ગામમાંથી લઈ આવ્યો અને કીધું કે બાપા જો તો આને શું કહેવાય? રામસાગર બોલી જાય તો એ વચ્ચે રામનું નામ આવી જાય અને બાપાને મોક્ષ મળી જાય. જોજે બાપા શું કહેવાય? તંબુરો કહેવાય. તોય રામનું નામ ન બોલે. પછી નાની જે બેન હતી એના ઘરવાળાનું નામ રામજીભાઈ, એને બોલાવ્યા. કદાચ ઓળખી જાય, નાની દીકરી બહુ વાલી હોય, એમાં જમાઈને જોઈને કહે જો મારો રામજી આવ્યો, તો એ વચ્ચે રામનું નામ આવી જાય અને બોલાવ્યા ભાઈ રામજીને. રામ આવ્યા હામાં. જોજે બાપા કોણ છે? બાપા આમ નેજવું તો એની પર ભીનો વર લાગે લે. તો રામ ન બોલ્યો ને ભાભો મરી ગયો. મરી ગયો તો સાહેબ મરી ગયો, હળગાઈ દીધો, પૂરું કીધું બધું. 3-4 વર્ષ વૈયા ગયા. પછી નાના ભાઈ મોટા ભાઈને કીધું મોટા ભાઈ એક કામ કરો, છોટડો હાટડો જોઈ તો ગંગા જાય, એના કુળમાં કોઈ દિવસ ભૂત ન હરજે ભાગી નથી. આપણા બાપની ખાલી હાડકું ખાલી છે, એ ગંગામાં પધરાવી આવો ને તોય બાપાને મોક્ષ મળી જાય.
પણ ભાઈ હું સાચું કહું, આપણા બાપાના હાડકા અહીંયા ગંગામાં ન પૂગે. નહીં મોટા ભાઈ તમે જાઓ તો ખરા ને. મોટા ભાઈ ડાબડી પેક કરી થેલામાં નાખી, થેલો લઈને યોગા એક્સપ્રેસમાં બેસી ગયો અને વિચાર આવ્યો ખાલી દિલ્હી ઉતરી જાવ, ત્યાં મિત્ર છે અહીં રોકાઈ દો, સવારે વહેલા વયો જાય. ત્યાં રાત્રે રોકાણો, સવારે છું જાગ્યો, નાહી ધોઈને ફ્રેશ થઈને હરિદ્વાર ગયો. ભૂદે બધી વિધિ કરીને પછી કીધું કે એમ કરી કાઢવીને તમારા પિતાશ્રીના અસ્થિને લાવો. આમ જ્યાં બેગ ખોલી ડાબલો ખેલો અંદરથી બાપાના અસ્થિ ગુમ, ભાભો જોવા મળ્યો નહીં અંદર. વિચાર કર્યો ઓહો, હું કે ભાઈબંધને ત્યાંય ઘડીક રોકાણો હતો, એ કદાચ લઈ ગયા, એને કાઢે ને, બાપાના અસ્થિ ગયા ક્યાં છે. પાછો એના ભાઈબંધના ઘરે આવ્યો દિલ્હી, એના મિત્રને વાત કરી, ભાઈ આવ એક પ્રસ્તાવી વાત કરવી છે, અહીંયા બીજે ક્યાંય રોકાણો નથી અને મારા બાપાના અસ્થિ નથી મળતા. તો એનો ભાઈબંધ બોલ્યો કે એકચ્યુઅલીમાં સવાલ નથી, મારા ઘરે જ હોય, કારણ કે એની પત્નીને મહેમાનના થેલા ખોલવાની આદત. બોલાવી કે શિલા બોલો, એ કે મહેમાનો થેલો ખોલ્યો તા કે કેમ એવું પૂછશો, કોઈના બાકી મૂક્યા? ગાંડી મારા મિત્ર નો થેલા ને વાત. હા એ જ કહું છું, તમારા ભાઈબંધ આવા ભાઈબંધ રાખો છો કે કેમ? એ કે બાર માંસ મટન ખાઈને ઘરે હાડકા લઈને આવે. એ કે એના બાપાના અસ્થિ હતા ક્યાં નાખ્યા? કે ગટરમાં નાખ્યા. એ પછી ગટરમાં જ જાય સાહેબ. પછી ઓલા કઈક મહેનત કરીને અંદરથી કઈક કાઢ્યા ગટરમાંથી, ભગવાન જાણે કોનું હાડકું હોય એમ. તો ઓલા ભાઈ ઓલા મોટા ભાઈ નક્કી કર્યું હવે હરિદ્વાર નથી જવું, સીધું ઘરે. અહીંયા નાના ભાઈ બધું સાહેબ ઢોલ ને નગારા ને શરણાઈ ને અબીલ ને ગુલાલ ને શેરીવાળા સજ્જા કરું ને ભૂખર જમાવટ કરી નાખે. એમાં મોટા ભાઈ બરોબર આવ્યા, ટ્રેન માંથી આવ્યા અને સીધો હાર પહેરાવા ગયા. તો મોટા ભાઈ હાર નો છૂટો ઘા ઘર ભેગા થાવ, ઘરે હાલે નગારા વગા ઢોલ બધું બેન કરો નહીં, બધા આવ્યા ઘરે. પછી બધી વાત કરી કે હવે વાંધો નહીં, એ વાત માથે 5 વર્ષ વયા ગયા. હવે ખાસ મુદ્દો પકડજો. નાનો ભાઈ હતો એ પરણી ગયો, એ નાના ભાઈ ની પત્ની આવી અને લીલા લહેર થઈ ગયા. સત્યનારાયણ ભગવાનની કથા, રાજુ આયરનો ડાયરો, એમાં કઈ ઘટે નહીં. અને પછી બધી બાયુ ભેગ્યું બેઠી બેઠી વાતો કરી, બેન તું તો આવી પછી તો એ લીલા લહેર થઈ ગયા. કે કેમ? એ કે હવે એક કામ કરો, આપણે બાયુ બાજુ ભેગ્યું થાય અને તમારા ઘરવાળાને બધાને હવને મનાવીએ. કેમ? એ કે બાપાના અસ્થિ પધરાવાનું ક્યાંય હરિદ્વાર જાય, એ બાને ફરી આવીએ અને એ બાને જઈ આવીએ અને બાપાના અસ્થિ પધરાવ્યા જાય ને આપણે ફરાઈ જાય. બધી બાયુ ભેગ્યું છું, મીટિંગ કરી, બધા ઘરવાળાને સમજાવ્યા, નક્કી કર્યું ઘરની ગાડી લઈને હવે જઈશું આપણે, બાપાના અસ્થિ ક્યાંય જાય નહીં. અને ગાડી લઈને બરોબર હરિદ્વાર ગયા. હવે અસ્થિ પધરાવ્યા. હવે નાના ભાઈની પત્ની નવી નવી પૌણેલ આવેલી, એ કઈક ઢોરો અને ઢોરાની પાછળ સ્નાન કરે. પછી પાછા વૈયાવા, અસ્થિ વૈયા ગયા, બધા ખુશ થઈ ગયા. અને વર્ષ દિવસ પછી સત્યનારાયણની કથા પાછા. પછી બધી બાયુ ભેગી છે. નનકી બાઈ ને બોલે નાની બાઈ, અહીંયા આવી તો ટપોડી તા કે હા બોલ ને. એ કે આપણે તું આવી પછી તો કેટલું સારું થઈ ગયું નહીં? તા કે હા હરિદ્વાર જઈ આવ્યા. હરિદ્વારની વાત આવી તા તો ઓલી નાની બાઈ બોલી હો. એ કે હા ગંગામાં તો ગંગામાં છે, અને હું જે અંદર આમ જ્યાં પાણીમાં પડીને ત્યાં ગંગામાં મને પ્રસન્ન થઈ ગઈ અને મને એક ડાબલો આપ્યો. ડાબલો ક્યાં છે? કે આ ઘરે લાવી. ડાબલો ખરો દાદાના અસ્થિ પાછા ઘરમાં આવ્યા. બોલો હે ઠેઠ સુધી ભૂગે નહીં સાહેબ. એટલા માટે કહેવું પડે છે કે આ દેશ જે છે એ ગુણનો દેશ છે, રૂપમાં ન પડવું. એટલા માટે ખાસ આ આનંદનો પ્રોગ્રામ સાહેબ. અને આપણા આંગણે મેં કીધું એમ આ સવા કલાકનો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. અને એવી જ્યારે મોજ છે, ગુજરાતનું ગૌરવ એવા બેન દેવાંગી બેન પટેલને અહીંયા વિનંતી કરું કે એ મારો બાપોલ્યો આવે અને આપ સૌને પાછી મોજ કરાવે. આગલો રાઉન્ડ પાછો હું ફરી વખત પાછો આવીશ, પછી પાછા દેવાંગી બેન, પછી પાછા હું, પછી પાછા આપણે સવાર તંત્ર 8 વગાડો કોઈ સવાલ નથી. અને એવી ખૂબ અહીંયા મોજ છે. દેવાંગી બોલો બોલો દેવાંગી બેન. આ સાહેબ તમે બેઠા ત્યાં એક જોક્સ તમારો કીધું ખાસ પોલીસનો. બસ નીકળવું છે સાહેબ? ઓકે ઓકે, હાલો ખૂબ ખૂબ આભાર. તો આગળ રાઉન્ડ દેવાંગી બેન પટેલ.